Good morning, my dear students. Today we discuss in lecture number 15. We talk about example number of 2.6 in a chapter number 2. Okay. In example number 2.6, what they given? They given two clocks are being tested against a standard clock. It means કે આપણા પાસે બે ટુ ક્લોક છે બરાબર, અને આ બંને ક્લોક જે છે એ કોઈ સ્ટાન્ડર્ડ ક્લોક થ્રુએ શું કરવામાં આવે છે, ઓબ્ઝર્વ કરવામાં આવે છે એટ 12 noon બાય સ્ટાન્ડર્ડ ક્લોક. એટલે સ્ટાન્ડર્ડ ક્લોક થ્રુએ કેટલો ટાઈમ મેઝર કરવામાં આવે? 12 noon. હવે એ 12 noon જો તમે કોઈ ટુ ડિફરન્ટ ક્લોકમાં જોશો તો તમને કેવા રીડિંગ આપે છે, એ રીડિંગ તમને અહીંયા નોટેડ કરેલા છે. ઓકે, આ રીડિંગ પરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો આ રીડિંગ પરથી આપણે જોઈએ તો ઇફ યુ રિક્વાયર ધ પ્રિસિઝન ટાઈમ ઇન્ટરવલ મેઝરમેન્ટ which clock will you refer? Okay, so about the observation, about showing the observation, what we have to find which clock we use for the precise value, which clock we use for a precise value. તો પ્રિસાઇઝ વેલ્યુ માટે આપણે શું કરીશું? તો પ્રિસાઇઝ વેલ્યુ માટે જે છે આપણે આનો લેસ ટાઈમ, કોઈ બી વન ક્લોક આપણે ચૂઝ કરીને એનો લેસ ટાઈમ અને એનો મેક્સિમમ ટાઈમ વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ. જે ટાઈમમાં ડિફરન્સ લેસ મળશે એને એઝ અ આપણે પ્રિસાઇઝ વેલ્યુ તરીકે લઈ શકીએ. હવે સપોઝ આપણે ક્લોક 1 કન્સિડર કરીએ તો ક્લોક 1માં લેસમાં લેસ ઓર મિનિમમમાં મિનિમમ ટાઈમ તમને કેટલો મળે? તો મિનિમમમાં મિનિમમ ટાઈમ આપણે જોશો તો 11:58 વાળા બે છે, જેમાં 11:58:08 જે છે એ તમને લેસ વેલ્યુ મળે છે. એટલે મિનિમમ વેલ્યુ આપણે કહી શકીએ 11 hours 59 minutes and 08 seconds. ઓકે, એન્ડ મેક્સિમમ વેલ્યુ તમને કેટલી મળે? મેક્સિમમ વેલ્યુ, હા, તો મેક્સિમમ વેલ્યુની વાત કરીએ તો 12:01 અહીંયા 5 સેકન્ડ છે, 15 સેકન્ડ છે, અહીંયા 50 સેકન્ડ. યસ, 50 સેકન્ડ ઇઝ ધ હાઈએસ્ટ ટાઈમ ધેટ વી મેઝર. 12 hours 0.1 minute and 50 સેકન્ડ. ઓકે, સો આના વચ્ચેનો તમને ડિફરન્સ કેટલો મળશે? તો ડિફરન્સમાં આપણે એવું કહી શકીએ કે 0.8 સેકન્ડ છે, એમાં જો 52 સેકન્ડ એડ કરું, હા, 52 સેકન્ડ એડ કરો તો મને 60 સેકન્ડ મળશે, એટલે 60 સેકન્ડ મળશે. પછી બીજી 1 મિનિટ છે, 1 મિનિટ એટલે બીજી આપણે એવું કહી શકીએ કે 60 સેકન્ડ, અને બીજી 50 સેકન્ડ છે એટલે બીજી એડ કરું તો કેટલી છે? 50 સેકન્ડ છે. એટલે ટોટલ જો આપણે જોઈએ તો 52 + 60 + 50 કરીએ તો 162 સેકન્ડ આવશે. તો આપણે એવું કહી શકીએ કે ટાઈમ ડિફરન્સ જો આપણે કહીએ તો ટાઈમ ડિફરન્સ અહીંયા કેટલો મળશે? 162 સેકન્ડ મળશે. જરા આ સમજજો, મિનિમમ ટાઈમ જે છે એ તમારું 11:59:08 સેકન્ડ છે. તો 08 સેકન્ડમાં 52 સેકન્ડ એડ કરીશ તો 60 સેકન્ડ થઈ જશે. 60 સેકન્ડ એટલે કે 12 noon થઈ જશે. 12 noon પછી 1 મિનિટ છે, 1 મિનિટના 60 સેકન્ડ આવશે, અને બીજી એક્સ્ટ્રા કેટલી છે? 50 સેકન્ડ છે, એટલે બીજી આપણે 50 એડ કરીએ તો ટોટલ ડિફરન્સ કેટલાનો આવશે? 162 સેકન્ડનો આવશે. તો આ તમારું ક્લોક 1નો ટાઈમ ડિફરન્સ આવ્યો. એ જ રીતે સપોઝ આપણે ક્લોક 2 લઈએ તો ક્લોક 2માં આપણને મિનિમમ ટાઈમ કેટલો મળે? ક્લોક 2માં આપણને મિનિમમ ટાઈમ કેટલો મળે? તો મિનિમમ ટાઈમ એટલે કે લેસ ટાઈમ જો જોઈએ તો 10 clock 14 minutes 59 સેકન્ડ છે, અને આ 53 સેકન્ડ છે. તો ઓબ્વિયસલી 10 hours 14 minutes અને કેટલા આવશે? તો 14 મિનિટ ને 53 સેકન્ડ છે. ને મેક્સિમમ ટાઈમની વાત કરીએ તો મેક્સિમમ ટાઈમ તમારો કેટલો છે? તો મેક્સિમમ ટાઈમ જો જોઈએ તો 10 hours 15 minutes, 10 hours 15 minutes. અને સેકન્ડની વાત કરીએ તો સેકન્ડ હાઈએસ્ટ તમને જો મળતું હોય તો 24 સેકન્ડ છે, 24 સેકન્ડ છે. હવે 53 સેકન્ડમાં તમે 7 સેકન્ડ જો એડ કરી નાખો તો 15 મિનિટ આવી જાય, ને પછી 15 મિનિટને 24 સેકન્ડ એટલે એક્સ્ટ્રા કેટલી છે? 24 સેકન્ડ. તો ટાઈમ ડિફરન્સ તમને કેટલો મળશે? તો ટાઈમ ડિફરન્સની આપણે વાત કરીએ તો 24 + 7 કેટલા આવશે? 31 સેકન્ડ આવશે. એટલે ટાઈમ ડિફરન્સ તમને 31 સેકન્ડ મળશે.
તો આના પરથી લેસ ટાઈમ ડિફરન્સ તમને કોનામાં મળ્યો? ક્લોક 2. તો મોર પ્રિસાઇઝ વેલ્યુ તમને કોનામાં મળશે? ક્લોક 2માં મળશે. તો અહીંયા આપણે રાઇટ ડાઉન કહી શકીએ કે હિયર ક્લોક 2 timing difference is less compared to clock 1. So we have to take clock 2 for શું આવશે? તો ફોર મેઝરમેન્ટ. શું આવશે? મેઝરમેન્ટ. ઓકે, તો જરા ધ્યાન રાખજો કે જેમાં તમને ટાઈમ ડિફરન્સ શું મળશે? લેસ મળશે. ધેટ ક્લોક ડિઝર્વ ફોર ધ મેઝરમેન્ટ ઓફ અ ટાઈમ ઇન્ટરવલ ફોર પ્રિસાઇઝ વેલ્યુ. તો આ તમને ટાઈમ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ, જે લોઅર સ્ટાન્ડર્ડમાં પણ બરાબર તમને ખબર છે. હવે નાવ નેક્સ્ટ આપણે ન્યુમેરિકલ પર જઈએ. એક્ઝામ્પલ નંબર 2.7. એક્ઝામ્પલ નંબર 2.7ની વાત કરીએ તો વી મેઝર્ડ ધ પીરિયડ ઓફ ઓસિલેશન ઓફ અ સિમ્પલ પેન્ડ્યુલમ ઇન ધ રીડિંગ ટર્ન આઉટ. એટલે કે સિમ્પલ પેન્ડ્યુલમના જો આપણે રીડિંગ લઈએ તો એ રીડિંગ જે છે એ કંઈક તમને આ રીતે આપેલા છે. ટોટલ 5 વેલ્યુ આપેલા છે. કેલ્ક્યુલેટ અબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર. હવે આ બધી એરર ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં આપણને એવરેજ વેલ્યુ જોઈએ ઓર મીન વેલ્યુ જોઈએ. એટલે પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવા પડશે? એ મીન ફાઇન્ડ આઉટ કરવા પડશે. હવે એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો જેટલા બી આપણા ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશનનો તમારે ટોટલ સમ કરવા પડશે, ડિવાઈડ બાય જે છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કરવા પડશે. તો આપણે એ મીન જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણા પાસે વેલ્યુ કેટલી છે? તો 2.63 સેકન્ડ પ્લસ 2 કેટલી છે? 56 સેકન્ડ પ્લસ 2.42 સેકન્ડ છે પ્લસ 2.71 સેકન્ડ છે. અને ટોટલ ઓબ્ઝર્વેશન અને રહી ગયું 2 જે છે અને રહી ગયું 2.80 સેકન્ડ છે. તો ટોટલ ઓબ્ઝર્વેશનની વાત કરીએ તો આપણા પાસે ટોટલ ઓબ્ઝર્વેશન 5 છે. ઓકે, ટોટલ ઓબ્ઝર્વેશન 5 છે એટલે ડિવાઈડ બાય બી કેટલા કરવાના રહેશે? 5. ડિવાઈડ બાય 5 કરીએ તો આપણો આન્સર જે છે 2.618 સેકન્ડ આવે. 2 કેટલા આવે? 618 સેકન્ડ આવે. પણ આની મીન વેલ્યુ જે છે એટલે રાઉન્ડ ઓફ આપણે કરીએ તો રાઉન્ડ ઓફ આપણે 2.62 સેકન્ડ કરી દઈએ. જેમાં જરા ધ્યાન રાખજો આ જે 1 પછી 8 વેલ્યુ છે એ 5 કરતાં ગ્રેટર છે ને 5 કરતાં ગ્રેટર છે એટલે 1માં આપણે 1 એડ કરી નાખીએ તો આપણને શું મળશે? 2.62 મળી. એટલે 1 એડ કરી નાખીએ એટલે 2 થશે એટલે 2. શું થશે? 62 થશે. તો આ આપણી શું થઈ? એવરેજ વેલ્યુ થઈ. હવે તમારે જો સપોઝ અબ્સોલ્યુટ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય, સમજો હવે જો તમારે શું ફાઇન્ડ આઉટ કરવી હોય? અબ્સોલ્યુટ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય તો અબ્સોલ્યુટ એરર માટે શું કરવાનું? તમારી જે મીન વેલ્યુ છે એમાંથી તમારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન તમારે માઇનસ કરવા પડશે. ધ્યાન રાખજો આ જે તમે માઇનસ કરો જે છે એ તમે મોડ્યુલસની ઇનસાઇડ કરો છો. એ મોડ્યુલસની ઇનસાઇડ કરો એટલે કે જો વેલ્યુ આપણી નેગેટિવ હશે ને તો બી એને એઝ અ આપણે પોઝિટિવ કરવા પડશે. ઓકે, લાઈક એ મીનની વાત કરીએ તો એ મીનની વેલ્યુ છે 2.62 અને ફર્સ્ટ ઓબ્ઝર્વેશન છે 2.63. એટલે 2.62 માઇનસ 2.63 કરીએ તો આપણો આન્સર જે છે -0.01 આવશે. શું આવશે? -0.01. પણ એને જો આપણે કેમાંથી મોડ્યુલસમાંથી કાઢી નાખીએ તો +0.01 થઈ જશે. તો ફર્સ્ટ તમારી અબ્સોલ્યુટ એરર આવશે 0.01. એ રીતે આપણે સેકન્ડ માટે કરીએ તો 2.62 માઇનસ કેટલા કરવા પડશે? 2.56 કરવા પડશે. એટલે 2.62 માઇનસ 2.56 કરો તો +0.06 આવશે. પોઝિટિવ હશે તો મોડ્યુલસ માટે આઉટસાઇડ નીકળશે તો બી એ પોઝિટિવ જ રહેશે. એ રીતે બીજું આપણે લઈએ તો 2.62 માઇનસ 2.42 તો 2.62 માઇનસ 2.42 કેટલા થશે? 0.20 થશે. ને પ્લસ છે એટલે એને મોડ્યુલસમાંથી કાઢી નાખીએ તો બી એ પ્લસ જ રહેશે એટલે +0.20 સેકન્ડ થશે. એ જ રીતે 2.62 માઇનસ 2.71 2.62 માઇનસ 2.71 કરશો તો -0.09 આવશે. પણ મોડ્યુલસમાંથી આપણે કાઢી નાખીએ તો શું આવશે? +0.09 થઈ જશે. અને લાસ્ટ વન જે છે 2.62 માઇનસ જે છે 2.80 છે, -2.80 છે.
આમાંથી 2.62 માઇનસ 2.80 કરીએ તો આપણો આન્સર આવશે 0.18 આવશે, જેને મોડ્યુલસમાંથી કાઢી નાખીએ તો પ્લસ 0.18 થઈ જશે. હવે આ તમારી થઈ ગઈ અબ્સોલ્યુટ એરર. આ તમારી શું થઈ ગઈ? અબ્સોલ્યુટ એરર થઈ ગઈ. પણ જો તમારે મીન અબ્સોલ્યુટ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય, જો તમારે મીન અબ્સોલ્યુટ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય તો મીન અબ્સોલ્યુટ એરર માટે જે છે જેટલી બી તમારી અબ્સોલ્યુટ એરર છે એનો એવરેજ કરવા પડે. એટલે કે 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઈડ બાય જે છે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 5 છે, એટલે ડિવાઈડ બાય શું થશે? 5 ને ડિવાઈડ બાય 5 કરીએ તો આપણો આન્સર આવશે 0.108. 0. કેટલા આવશે? 10 શું આવશે? 8 સેકન્ડ આવશે. હવે ધ્યાન રાખજો, કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીને તમારે રાઇટ ડાઉન કરવી હોય તો એને રાઇટ ડાઉન કરવા માટે એની મીન વેલ્યુ આવશે. સમજો, એની મીન વેલ્યુ આવશે પ્લસ ઓર માઇનસ જે છે એની મીન અબ્સોલ્યુટ એરર વેલ્યુ આવશે. એટલે આ મીન વેલ્યુ છે અને આ તમારી શું છે? મીન અબ્સોલ્યુટ એરર આવશે. મીન અબ્સોલ્યુટ એરર આ ફોર્મમાં જે છે, આ ફોર્મમાં બધી ફિઝિકલ ક્વોન્ટિટી મીન્સ કે ઓલ ફિઝિકલ ક્વોન્ટિટી can be given, their value can be given as a average value plus or minus its mean absolute error. સો એ રીતે જો આપણે ટાઈમ પીરિયડને રાઇટ ડાઉન કરીએ તો એની વેલ્યુ, એવરેજ વેલ્યુ કેટલી છે? તો એવરેજ વેલ્યુ છે 2.62. પ્લસ ઓર માઇનસ એની અબ્સોલ્યુટ એરર કેટલી છે? તો અબ્સોલ્યુટ એરર છે 0.108 સેકન્ડ. તો એને કંઈક આપણે આ રીતે ડિનોટેટ કરી શકીએ. તો આ તમારું થઈ ગયું અબ્સોલ્યુટ એરર. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રિલેટિવ એરર. હવે આપણે કેના ઉપર જવાનું છે? રિલેટિવ એરર. હવે રિલેટિવ એરર એટલે આપણે એવું કહી શકીએ કે એની જે મીન અબ્સોલ્યુટ એરર છે ડિવાઈડ બાય આપણે એનું શું કરવા પડશે? મીન કરવા પડશે. એનું શું કરવા પડશે? મીન કરવા પડશે. હવે મીન અબ્સોલ્યુટ એરર કેટલી છે? 0.108 છે અને મીન વેલ્યુ કેટલી છે? 2.62 છે. એટલે તમે 0.108 ડિવાઈડ બાય 2.62 કરશો તો આપણો આન્સર આવશે 0.0412 આવશે. શું આવશે? 0.0412 આવશે. અને લાસ્ટ વન, જો તમારે પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય, જો તમારે પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરવાની હોય તો પર્સન્ટેજ એરર માટે જે તમારી રિલેટિવ એરર છે એના પર્સન્ટેજ કરવા પડે. એટલે રિલેટિવ એરરના પર્સન્ટેજ કરવા માટે મલ્ટીપ્લાય તમારે 100 કરવા પડશે. મલ્ટીપ્લાય તમે 100 કરો એટલે 0.0412 ઇન્ટુ જો 100 કરો તો આપણો આન્સર આવશે 4.12. આપણો શું આન્સર આવશે? 4.12. તો જરા ધ્યાન રાખજો, આ ન્યુમેરિકલ કરવા માટે તમને અબ્સોલ્યુટ એરર શું છે એ ખબર હોવી જોઈએ. અબ્સોલ્યુટ એરર એટલે કે એની મીન વેલ્યુમાંથી એની ઇન્ડિવિજ્યુઅલ એરર માઇનસ કરવા પડે. મીન અબ્સોલ્યુટ એરર ખબર હોવી જોઈએ. મીન અબ્સોલ્યુટ એરર એટલે કે અબ્સોલ્યુટ એરરનો આપણે મીન કરવા પડશે. રિલેટિવ એરર એટલે શું? તો મીન અબ્સોલ્યુટ એરર ડિવાઈડ બાય એ મીન કરો તો તમને રિલેટિવ એરર મળશે. ને પર્સન્ટેજ એરર એટલે શું? તો રિલેટિવ એરરના પર્સન્ટેજ કરવા પડશે. અને રિલેટિવ એરરના પર્સન્ટેજ કરવા માટે મલ્ટીપ્લાય કેટલા કરવાના રહેશે? 100 કરવાના રહેશે. ને એક નવું વસ્તુ અહીંયા મેં કીધેલું છે, તો ધ્યાન રાખજો, જ્યારે બી તમારે કોઈ બી એરરને રાઇટ ડાઉન કરવું હોય તો એની એવરેજ વેલ્યુ પ્લસ ઓર માઇનસ એની શું લેવા પડશે? મીન અબ્સોલ્યુટ એરર લેવા પડશે. તો એ તમારી શું આવશે? તો તે તમારી એરરને ડિનોટેટ કરેલું રિપ્રેઝન્ટેશન છે. ઓકે, સો આઈ હોપ તમને એક્ઝામ્પલ નંબર 2.7 ખબર પડે. હવે એક્ઝામ્પલ નંબર 2.7 ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈશું. એક્ઝામ્પલ નંબર 2.8. The temperature of a two bodies measured by the thermometer T1 equal to 20 degrees Celsius plus or minus 0.5 degrees Celsius and T2 equal to 50 degrees Celsius plus or minus 0.5 degrees Celsius. Calculate the temperature difference and error therein. એટલે અહીંયા આપણે ટેમ્પરેચર ડિફરન્સ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે અને એમાં એરર બી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સમજો, આ જે તમને આપેલું છે કે T1 ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, તેમાં એકચ્યુઅલી T1 ઇક્વલ ટુ આ જે ફર્સ્ટ વેલ્યુ જે આપેલી છે એની એવરેજ વેલ્યુ છે
અને આ જે સેકન્ડ વન જે તમને આપેલી છે 0.5 એ તમારી ડેલ્ટા ટી એટલે કે એવરેજ અબ્સોલ્યુટ એરર છે. તો ધ્યાન રાખજો, આ વેલ્યુ તમારી એવરેજ વેલ્યુ છે અને સેકન્ડ જે છે તમારી શું છે, એવરેજ અબ્સોલ્યુટ એરર છે. ને આ જ વસ્તુ મેં તમને આના આગળના ન્યુમેરિકલમાં સમજાવી. ઓકે, તો ધ્યાન રાખજો. T1 ઇક્વલ ટુ આ જે છે એ T1 પ્લસ ડેલ્ટા ટી છે. એ જ રીતે T2 ઇક્વલ ટુ તમારા પાસે છે 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? ઓકે, સો T2 જે છે એ બી કયા ફોર્મમાં છે? તો T2 જે છે એ T2 પ્લસ ઓર માઇનસ જે છે ડેલ્ટા ટી ફોર્મમાં છે, જેમાં T2 એ તમારી એવરેજ વેલ્યુ છે અને ડેલ્ટા ટી જે છે એ તમારી એવરેજ અબ્સોલ્યુટ એરર છે. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટેમ્પરેચર ડિફરન્સ. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટેમ્પરેચર ડિફરન્સ. હવે ટેમ્પરેચર ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમારે T2 માઇનસ T1 કરવા પડશે. હવે T2 માઇનસ T1 કરા તો T2 50 છે અને T1 20 છે, એટલે 50 માઇનસ શું થશે? 20. ને 50 માઇનસ 20 કરીશ તો આન્સર કેટલો આવશે? 30 ડિગ્રી સેલ્સિયસ આવશે. પર આ તો ટેમ્પરેચર ડિફરન્સ થયો, પર એના અંદર એરર કેટલી આવશે? તો એરર ફાઇન્ડ આઉટ કરવા માટે જરા ધ્યાન રાખજો, આપણે થિયરીમાં એવું સ્ટડી કર્યું કે Z ઇક્વલ ટુ A માઇનસ બી હોય ત્યારે એની અબ્સોલ્યુટ એરર જે છે એમાં ટોટલ ચેન્જીસ કેટલો થાય? તો એનું ઇક્વેશન હતું ડેલ્ટા Z ઇક્વલ ટુ ડેલ્ટા A પ્લસ ડેલ્ટા બી હતું. ડેલ્ટા A પ્લસ શું હતું? ડેલ્ટા બી. એ રીતે એમ સમજી લેવું કે ટેમ્પરેચર ડિફરન્સ જે છે એ તમારું શું છે? T2 માઇનસ T1 છે. તો એની અબ્સોલ્યુટ એરર કેટલી આવશે? તો ડેલ્ટા T1 એટલે ડેલ્ટા ટી છે, ડેલ્ટા ટી ઇક્વલ ટુ T2 માઇનસ T1 છે, તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું આવશે? તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા T1 પ્લસ શું આવશે? ડેલ્ટા T2 આવશે. ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા T1 પ્લસ શું આવશે? ડેલ્ટા T2 આવશે. એટલે અહીંયા જો આપણે ટોટલ એરર જો ફાઇન્ડ આઉટ કરીએ ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 અબ્સોલ્યુટ એરર, તો ડેલ્ટા T1ની વેલ્યુ છે 0.5 ડિગ્રી સેલ્સિયસ અને ડેલ્ટા T2ની વેલ્યુ છે 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો 0.5 પ્લસ 0.5 એટલે ટોટલ કેટલું થઈ જશે? 1 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. તો આ વેલ્યુ તમારી 1 ડિગ્રી સેલ્સિયસ થશે. અને આને બી એઝ અ એરર ફોર્મમાં જો બતાવવું હોય, ટેમ્પરેચર ડિફરન્સને બી એઝ અ એરર ફોર્મમાં બતાવવું હોય તો ટોટલ ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે? 30 ડિગ્રી સેલ્સિયસ છે અને એમાં એરર કેટલી છે? તો એમાં એરર છે 1 ડિગ્રી સેલ્સિયસ છે. તો 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ તમને શું મળશે? 1 ડિગ્રી સેલ્સિયસ થશે. તો આ તમારું થઈ ગયું ટેમ્પરેચર ડિફરન્સ. હવે એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 2.9 પર આવીએ. પર એના પહેલાં આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને આના માટે તમને કોમ્બિનેશન ઓફ એરર ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? કોમ્બિનેશન ઓફ એરર. કોમ્બિનેશન ઓફ એરર ખબર હશે તો જ તમારું આ ન્યુમેરિકલ કમ્પ્લીટ થશે. કે ડિફરન્સ લઈએ તો બી અહીંયા શું થાય? તો એની અબ્સોલ્યુટ એરરનો ટોટલ સમ થાય. હવે આજનો લાસ્ટ ન્યુમેરિકલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 2.9. એક્ઝામ્પલ નંબર 2.9માં ધ રેઝિસ્ટન્સ આર ઇક્વલ ટુ વી બાય આઈ આપેલો છે. ધ રેઝિસ્ટન્સ આર ઇક્વલ ટુ તમને શું આપેલો છે? વી બાય આઈ આપેલો છે અને એમાં પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આના પર જતા પહેલાં મેં તમને એક સિમ્પલ સમજાવી દઉં કે સપોઝ ઝેડ ઇક્વલ ટુ એ બાય બી હોય તો એની રિલેટિવ એરર કેટલી? એનું રિલેટિવ એરરનું ઇક્વેશન છે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ છે ડેલ્ટા એ બાય એ પ્લસ શું છે? ડેલ્ટા બી બાય બી છે. ને આ મેં તમને થિયરીમાં એક્સપ્લેન કરેલું છે કે જ્યારે ઝેડ ઇક્વલ ટુ એ બાય બી હોય તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી થાય. તો આપણા પાસે આર ઇક્વલ ટુ વી બાય આઈ છે. આપણા પાસે શું છે? આર ઇક્વલ ટુ શું છે? વી બાય આઈ છે. તો આર ઇક્વલ ટુ વી બાય આઈ હોય તો આનું ઇક્વેશન શું થાય? તો ધ્યાન રાખજો, ડેલ્ટા આર બાય આર શું આવશે? ડેલ્ટા આર બાય આર ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય આર ઇક્વલ ટુ શું થશે? વી બાય આઈ છે તો ડેલ્ટા વી બાય વી પ્લસ શું થશે? ડેલ્ટા આઈ બાય શું થશે? આઈ થશે. તો ડેલ્ટા આર બાય આર ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા વી બાય વી પ્લસ શું થશે? ડેલ્ટા આઈ બાય આઈ થશે. હવે તમારે ડેલ્ટા આર બાય આર રિલેટિવ એરર મળશે જેના પર્સન્ટેજ કરવાથી તમને પર્સન્ટેજ એરર મળે. પણ એના પહેલાં ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ શું છે એ ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો આપણે વેલ્યુઝ પર જોઈએ તો વી ઇક્વલ ટુ તમને ગિવન છે 100 પ્લસ ઓર માઇનસ શું છે? 5.
તો 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ ગિવન છે, તો વી બરાબર શું લખાય? તો વી ઇક્વલ ટુ લખાય વી પ્લસ ઓર માઇનસ શું લખાય? ડેલ્ટા વી લખાય. એટલે આપણું જે ઇક્વેશન છે કે ડેલ્ટા આર બાય આર, એમાં ડેલ્ટા વીની વેલ્યુ કેટલી છે? 5 અને વીની વેલ્યુ કેટલી છે? 100. એટલે 5 બાય 100 થશે. એ જ રીતે આઈની વાત કરીએ તો આઈ ઇક્વલ ટુ શું છે? 10 પ્લસ ઓર માઇનસ શું છે? 0.2 એમ્પિયર છે. તો આઈ ઇક્વલ ટુ શું લખાય? આઈ પ્લસ ઓર માઇનસ શું લખાય? ડેલ્ટા આઈ લખાય. તો અહીંયા આપણે ડેલ્ટા આઈની વેલ્યુ કેટલી કહી શકીએ? 0.2 અને આઈની વેલ્યુ કેટલી છે? 10. હવે રિલેટિવ એરરમાં 5 બાય 100 કરીએ તો થશે 0.05 ને 0.2 બાય 10 કરીએ તો 0.02. હવે 0.05 પ્લસ 0.02 કરીએ તો ટોટલ આન્સર આવશે 0.07. ટોટલ કેટલો આવશે? 0.07. અને આની જો પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય, આની આપણે પર્સન્ટેજ એરર ફાઇન્ડ આઉટ કરવી હોય તો પર્સન્ટેજ એરર માટે જે છે એની જે રિલેટિવ એરર જે છે મલ્ટીપ્લાય કેટલા કરવાના રહેશે? 100. ડેલ્ટા આર બાય આરની વેલ્યુ છે 0.07. 0.07 ઇન્ટુ 100 કરી નાખો તો આપણો આન્સર આવશે 7% આવશે. તો પર્સન્ટેજ એરર આપણી કેટલી બનશે? 7% બનશે. તો આ રીતે આપણો ન્યુમેરિકલ કમ્પ્લીટ થાય. પણ જરા ધ્યાન રાખજો, આ ન્યુમેરિકલ્સમાં જેટલી બી થિયરી છે એનો એટલે જેટલા બી ન્યુમેરિકલ છે એનો થિયરિટિકલ પાર્ટ ખબર હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા ડિફરન્સ છે તો તમને થિયરીમાં કોમ્બિનેશન ઓફ એરરમાં એરર ડિફરન્સ તમને ખબર હોવું જોઈએ. અહીંયા આર ઇક્વલ ટુ વી બાય આઈ છે એટલે કે આમાં તમને ડિવિઝન ખબર હોવું જોઈએ. ઓકે, એ રીતે આ ન્યુમેરિકલની વાત કરીએ તો આમાં તમને એવરેજ અબ્સોલ્યુટ એરર, મીન અબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર, પર્સન્ટેજ એરર શું છે એ ખબર હોવી જોઈએ. અને આજે આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ જે આપણે કર્યો એ ફર્સ્ટ ન્યુમેરિકલમાં તમને વોટ ઇઝ પ્રિસિઝન, વોટ ઇઝ એક્યુરેસી એ તમને ખબર હોવી જોઈએ. તો દરેકના તમને થિયરિટિકલ પાર્ટ ખબર હશે તો જ તમે એના ન્યુમેરિકલ કરી શકો છો. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ 4 ન્યુમેરિકલ. If any doubt comes, please inform me. I will try to explain you. Thank you very much. Bye.